વડોદરા મહાનગરપાલિકાની પૂર્વ ઝોનની કચેરીએ પાણી મુદ્દે ભારે ધમાસાણ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી મુદ્દે ભારે કકળાટ જોવા મળી રહ્યો છે। આજવા સરોવરમાં જળસ્તર ઘટતા વડોદરામાં પાણીનું સંકટ તોડાયું હોય તેમ લાગી રહ્યું છે। આજે પૂર્વ વિસ્તારના ખોડિયાનગરના લક્ષ્મીપુરા કમલાનગર તળાવની આસપાસના રહેવાસીઓ પૂર્વ ઝોનની કચેરીએ પૂરતા પાણીની અને શુદ્ધ પાણીની માંગ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા। આ કચેરીએ પાણી મુદ્દે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષ સ્થાને પાણી પુરવઠા તેમજ એન્જિનિયરો સાથે પૂર્વ ઝોનના વોર્ડના કોર્પોરેટરોની સંકલન બેઠક પણ ચાલી રહી હતી। પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે પૂર્વ વિસ્તારના લોકો કે જે ઉનાળામાં પાણી વગર તડબડી રહ્યા છે। भैया बहुत दिन से पानी नहीं, 5-6 साल से नहीं पानी आ रहा है और फिर हम 2-4 मिनट आते हैं, वो 2-4 मिनट में मोटर चलाते हैं, उसमें पकड़ने में टाइम लगता है, फिर भी पानी चला जाता है, पानी आता ही नहीं है। हमको आएगा तो 1-2 बाल्टी आएगा तो एकदम काला काला गटर जैसा पानी आता है, कोई वेपन नहीं पाते हैं। उससे क्या होगा? मेरे को बहुत प्रॉब्लम है। पीवे जाओ पानी शू आखी एनी आज बीमार पड़े एनी जवाबदारी कोण लेशे? आज बीमार पड़शे छोकराओ छे मारा त्यां नाना नाना, हूँ कम्प्लेन करी करीने थाक्यो छे पण एनुं कोई सोल्यूशन आवतुं छे नथी। तो मेहरबानी करीने हूँ आज अजीतभाई ने भी विडियो कॉल कर्यो छे, स्मिता माछी एमने भी आज मैं फोन कर्यो छे के जोई लईशुं के बस आज मेसेज होय पण कोई काम करवा आवतुं नथी। પૂર્વ ઝોનમાં આવતા ઇલેક્શન વોર્ડ નંબર 15ના કોર્પોરેટરો સાથેની સંકલન બેઠક બાદ કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીએ પૂર્વ વિસ્તારમાં પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થાનું ટેન્કર રાજ ચાલી રહ્યું હોવાના આક્ષેપો કર્યા હતા। ટેન્કરો પહોંચાડવામાં પણ ગેરરીતિના આરોપો તેમને લગાવતા પાણીના બુટલેગરો હોવાની વાત કહી હતી। તમામ વિગતો અને જીપીએસના વિડીયો સાથે અમે માન્ય કમિશનરશ્રીને આપ્યા છે અને ડેપ્યુટી કમિશનર સુરેશભાઈ કુંવર સાહેબને આપ્યા છે અને એમનો ખુલાસો પાણી પુરવઠાના અને વિતરણના અધિકારીઓને એમણે આજે પૂછ્યો છે। સંકલનમાં ડિટેલમાં તપાસ કરવાની છે કે આ વડોદરા શહેરમાં હનુમાન ટેન્કરો ફરી રહી છે એ 3.5 કલાકની અંદર 10-10 ફેરા મારી લે છે અને ઘણી જગ્યાએ આખા દિવસ સુધી પહોંચતી નથી। એટલે આવી ટેન્કર તમામ જગ્યાએ જો કમિશનર વસાઈ આપે તો નાગરિકોને પૂરતું પાણી તો મળતું નથી, પણ આ હનુમાન ટેન્કરો પહોંચી જાય લોકોના ઘેરે એ પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈએ એવું હમણાં મેં સંકલનમાં કીધું છે। કારણ કે જ્યારે ઇજારો અપાતો હોય શહેરના નાગરિકો માટે અને ટેન્કર બહાર પણ જતી હોય, શહેરને હદની બહાર જાય છે એ પણ દેખાઈ આવે છે, તો કહેવામાં આવે છે કે ત્યાં ટેન્કર ચાલકનું ખેતર છે। તો જ્યારે ઓન ડ્યુટી ટેન્કર આપણી ટાંકીમાંથી ભરાય છે તો એ ખેતરમાં શું કરવા જાય છે એ પણ તપાસનો વિષય છે। એટલે તમામ મોટે જવાબ તો હજુ આપી નથી શક્યા, પણ ડેપ્યુટી કમિશનરે અધિકારીઓનો ખુલાસો માંગ્યો છે। એ સયાજીપુરા ટાંકીથી ખાસ કરીને હાઈવે ક્રોસ કરીને સિકંદરપુરા સુધી ને સિગ્મા કોલેજની આસપાસના વિસ્તારમાં ફરતા દેખાય છે આ ટેન્કર। આ બધા જ નંબર સાથે અમે આખો રિપોર્ટ ઓડિટ ડિપાર્ટમેન્ટને પણ ગયા મહિને આપેલો હતો, જેના પર કોઈ ધ્યાન ના આપવાથી પછી અમારે એને માન્ય કમિશનરશ્રીનું ધ્યાન દોર્યા બાદ આજે ડેપ્યુટી કમિશનર સુરેશ કુંવર સાહેબે અધિકારીઓનો ખુલાસો માંગ્યો। એ પણ મેં ફેરા સાથે બિલો મૂકેલા છે, એ પ્રમાણેના તમામ પુરાવા બિલ અને જે જીપીએસના સ્ક્રીનશોટ છે એ પણ મૂકેલા છે કે એક જ ટેન્કર બે જગ્યાએ કઈ રીતે એક સ્થળે ખાલી થાય છે એ પણ મૂક્યું છે। આમાં 3 પ્રકારની ગેરરીતો દેખાઈ છે કે એક જ સ્થળ પર એક જ સેકન્ડના અંતરે 2 સેકન્ડના ડિફરન્સથી એક જ સ્થળ પર 2 ટેન્કર ખાલી થાય છે અલગ અલગ નંબરના। હવે એવું કહેવાય કે આ લોકો પાણીના બુટલેગરો છે। આ સીધો મારો આક્ષેપ છે કે જે ટેન્કર ચાલકો છે એ અત્યારે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યા છે, કોન્ટ્રાક્ટરો પણ મેક્સિમમ ફેરા બતાવી રહ્યા છે। ત્યારે લોકો અત્યારે જ મારી સાથે જ સત્તાધારી પક્ષના 3 કાઉન્સિલરોએ પણ રજૂઆત કરી છે કે અમારા ટેન્કરો પણ પહોંચતા નથી। સવારથી અમને ટેન્કરો અમે કહીએ છીએ 10 ફેરા આપીએ તો માંડ દિવસ દરમિયાન 2 કે 3 ફેરા જ પૂરા થાય છે। ત્યારે એ પ્રમાણેની રજૂઆત સંકલનમાં કરી છે અને સ્પષ્ટતાથી દેખાય છે કે ટેન્કર હાઈવેની હદથી છેક સિકંદરપુરા ગામ ને છેક સિગ્મા કોલેજ સુધી ફરી રહ્યા છે। માન્ય ડેપ્યુટી કમિશનરે તમામ પાણી પુરવઠાના અધિકારીઓ જોડે આ બાબતે ખુલાસો માંગ્યો છે। તો બીજી બાજુ વોર્ડ 15ના ભાજપના કોર્પોરેટર અજય રબારીએ પણ પાણીની સમસ્યા મુદ્દે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું અને જો પાણી પહોંચાડી શકતા ન હોઈએ તો પાણી વેરો ન લેવા માટે પણ સૂચન કર્યું હતું। આપણે આજની આ સંકલનની અંદર આપણે સુરેશભાઈ કુંવર સાહેબ અને અન્ય આપણા જે પણ અધિકારી છે, જે પણ પૂર્વ ઝોનના હોય કે 15 નંબરના હોય, એ બધા અધિકારી સાથે અમે વાત કરીને
પહેલો જે પ્રશ્ન છે જે પાણીનો છે, જે લોકોને પાણી મળવું જોઈએ અને સ્વચ્છતા દરેક જગ્યાએ રહેવી જોઈએ એની રજૂઆત કરી અને વહેલીમાં વહેલી તકે આનું જે સોલ્યુશન લાવે તે માટે એની રજૂઆત કરી છે. ટેન્કરો પણ પહોંચી રહ્યા છે પણ એ પરમેનન્ટ સોલ્યુશન નથી. મેં સાહેબશ્રીને પણ હું એ રજૂઆત કરી છે કે જો આપણે એમને વહેલી તકે જો સ્થાનિકોને જો પાણી ના મળે તો પછી આપણે એને જે વેરો જે ભરી રહ્યા છે એમાં પણ આપણે પછી એ લોકોને માફ કરવો જોઈએ પાણી માટેનો. સમગ્ર મામલે પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરે પાણીની સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસો ચાલી રહ્યા હોવાની વાત કરી હતી. પૂર્વ ઝોનમાં જે ખાસ કરીને પાણીની ટાંકીઓ છે, આજવા પાણીની ટાંકી, પાણીગેટ પાણીની ટાંકી, બાપોદ પાણીની ટાંકી, નાલંદા પાણીની ટાંકી, એમાં હમણાં 2-3 દિવસથી પાણીનું લેવલ થોડું સુધર્યું છે. તેમ છતાં ઘણી બધી ઉનાળાનો સમય છે એટલે શોર્ટેજ ચાલી રહી છે, ફરિયાદો પણ આવે છે. તો તેને જે સંપમાં જે સોર્સમાંથી પાણી આવે છે એમાં પાણી કેવી રીતે વધે એના માટે પણ અમે સોર્સ સાથે સંકલનમાં છે અને દરમિયાનમાં જે વિસ્તારમાં પાણી ઓછું પડે છે અથવા જે ફરિયાદ આવે છે ત્યાં પાણીના ટેન્કર પ્રોવાઈડ કરીને પણ હાલ પૂરતું પ્રાથમિક સોલ્યુશન કરી રહ્યા છે. સમસ્યાનું કારણ એ છે કે આજવા સરોવરની અંદર પાણીનું લેવલ થોડું ડાઉન થયું છે. એના લીધે ઓલ્ટરનેટ સોલ્યુશન પણ અમે વિચારી રહ્યા છે. નર્મદાના સોર્સમાંથી પણ પાણી મળે અને રાયકા દોડકામાંથી પણ પાણી મળે એવું સંકલન અમે કરી રહ્યા છે. અને જ્યાં સુધી અમુક અમારા લાંબા ગાળાના આયોજન છે એને પૂરા થતા અમુક 1-2 પ્રોજેક્ટ છે અને 2 મહિના વાર લાગશે, બીજો એક પ્રોજેક્ટ છે અને 4 મહિના વાર લાગ્યું છે. પણ ત્યાં સુધી ટેમ્પરરી સોલ્યુશન, ઇમિડિયેટ સોલ્યુશન થઈ જાય એવા મારા પ્રયત્નો છે. ચોક્કસથી જે પાણી જે છે હાલમાં પાણીનું લેવલ થોડું 206 ફૂટની આજુબાજુ છે, પણ દરમિયાનમાં બીજું પણ એક સોર્સથી અમે કદાચ નર્મદાનો નહેરનું જે પાણી મળે છે એના માટે પણ પ્રયત્ન સોર્સ સાથે અમારું મીટિંગ થઈ રહી છે અને ઝડપથી મળે એવા આયોજન છે. એના માટે સાહેબનું માનનીય કમિશનર સાહેબનું પણ ધ્યાન દોરવામાં આવશે અને એમાં ઝડપથી આ નિરાકરણ આવે પ્રયત્ન કરવામાં આવશે. આપના ધ્યાનમાં નથી આ બધી બાબતો? આશીષભાઈ જોશીએ જે ફરિયાદ કરી છે એના અનુસંધાનમાં પ્રોજેક્ટ સાથે ત્યાં ચર્ચા કરી છે, એમને પણ જવાબ આપ્યો છે. પણ આ બાબતે ફરીથી ચર્ચા કરવામાં આવશે અને લોકોને વિગતવાર જવાબ લાવવામાં આવશે અને ટેકનિકલી પણ શું છે એના બાબતે વિગતવાર તપાસ કરીને સાહેબને કમિશનર સાહેબને રિપોર્ટ કરવામાં. તો પાણી પુરવઠા શાખાના વિતરણના અધિકારી હેમલસિંહ રાઠોડે આજવા સરોવરની પ્રવર્તમાન પરિસ્થિતિ અને ત્યાં પાણી મેળવવા માટે કાર્યરત કરવામાં આવેલા પોન્ટૂન તથા નર્મદા નદીનું પણ પાણી મેળવવાની ચાલી રહેલી તજવીજ સાથે મહીસાગર નદીના સ્ત્રોત એવા રાયકા દોડકાના ફ્રેન્ચવેલ ખાતેની કામગીરી અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી. ચોક્કસથી વડોદરા તમામ નાગરિકોને જણાવવાનું કે ચોક્કસથી શહેરને તકલીફ ના પડે એ ધ્યાને રાખીને જ ત્યાં મહીસાગર ખાતે કામગીરી કરવામાં આવશે. હાલ આગામી સમયાંતરે કામગીરી તો મહીસાગર ખાતે કરવામાં આવતી જ હોય છે, પરંતુ ચોમાસાની ઋતુમાં પણ વધુ જો પાણી નદીમાં આવે તો આમાં અસર થતી હોય છે. તે ભાગરૂપે જ આ કામગીરી લેવામાં આવે છે. તો ચોક્કસથી એ વધુ પાણી કે સારું પાણી ચોમાસા દરમિયાન પણ મળતું રહે એના આયોજન રૂપે વખતો વખત અને દર ક્વાર્ટરલી કે જે પણ આયોજનબદ્ધ પાણીની સ્ત્રોતની ટીમ દ્વારા આ કામગીરી શહેરને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. પાણી જે કાપ છે એ ચોક્કસથી શહેરને નુકસાન ના થાય અને શહેરને એટલી બધી વિકટ પરિસ્થિતિ ના પહોંચે એ પ્રમાણે જ કરવામાં આવશે. અને હાલ બહુ આમાં ઇફેક્ટ ના થાય એ મુજબ આયોજનબદ્ધ રીતે આ કામગીરી કરવામાં આવશે. 1 મહિના સુધી આ જે જાહેરાત આપવામાં આવી છે એમાં આપને જણાવી દઈએ કે સતત આમાં કાપ રહેવાની શક્યતા નથી રહેલી. એમાં તબક્કાવાર કામગીરી કરી અને શહેરને અને લોકોને પાણીમાં આમાં બહુ જૂજ પ્રમાણમાં ઇફેક્ટ રહે એ મુજબ જ કામગીરી કરવામાં આવશે. આમાં જોઈએ તો લગભગ 20 થી 25 એટલે કે ઉત્તર અને પૂર્વ વિસ્તારની 20 થી 25 જેટલા ટાંકી વિસ્તારો આવેલા છે જેમાં મહીસાગરથી પાણી આવે છે. આમાં જોઈએ તો કે સૌથી પ્રથમ તેઓ દ્વારા ઓડિટ શાખામાં આ વિગતો મોકલવામાં આવેલી હતી. ખાતા દ્વારા તે ચકાસણી કરવામાં આવેલ હતી. તેઓ દ્વારા અલગ અલગ 3-4 મુદ્દા બાબતે રજૂઆત કરવામાં આવેલી હતી. જે બાબતે ખાતાએ ચેક કરવામાં આવેલ જીપીએસ જે હોય છે એ સતત ચાલુ રહેતું હોય છે. જે ટેન્કર બગડે ટેન્કરને પેટ્રોલ પુરાવવા માટે પણ જવું પડતું હોય. જે ડ્રાઈવર હોય એ જમવા માટે પણ જતો હોય. પોતાની માલિકીની જગ્યા પણ એ ટેન્કર લઈને થોડી વાર આરામ કરતો હોય. જે બાબતો ચકાસી અને પ્રાથમિક રીતે એ ચકાસી હતી અને તે બાબતે કન્ફર્મેશન પણ કરવામાં આવેલ છે. આમાં કોઈ ક્ષતિ હાલ જણાવેલી નથી, પણ સતત એ લોકોને સૂચના આપવામાં આવેલ છે. અને આ કોઈ પણ પ્રકારની જો ક્ષતિ આગામી જો થશે તો ચોક્કસથી પગલાં લેવામાં આવશે. જીપીએસ જે છે એ સતત ચાલુ રહેતું હોય છે. જીપીએસમાં ઓન ઓફ સિસ્ટમ હોય એવું જણાય આવેલ નથી, પણ જે જીપીએસ ઓન હોય એટલે જમવાના સમય જો સાંજે 7 વાગે જમવાનો સમય થાય તો ત્યારબાદ પણ કામગીરી ચાલુ રહેતી હોય. જમીને તરત પછી એ પૂર્વવત થતા હોય છે. એટલે હાલ કોઈ પણ પ્રકારનું પાણી બહાર નથી ગયું એવું જ જણાય આવેલ છે. એકંદરે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનની કચેરીમાં આજે પાણી મુદ્દે ધમાસાણ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી.